અને અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે. અહીંયા ઘણો બધો સમય કેટલું બેસી રહેવું પડે કંઈ નક્કી નથી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં. ડે 3. તમને ખબર જ છે કે કાલે જેમ આપણે વાત થઈ હતી કે જે આપણે મુસલમાન ભાઈઓ છે એ બધાને ઈદનો દિવસ હતો કાલે, એટલે બધી જગ્યાએ જે ગેરેજનું બજાર બંધ હતું, કારણ કે મોસ્ટ ઓફ એ કામ આપણે જે મુસલમાન ભાઈઓ એ વધારે કરે છે અને એ બહુ સારું એન્જિનનું અને એ બધાનું કામ કરે છે. તો કાલે મોસ્ટ ઓફ ગેરેજ બંધ હતા. તો આજે ડે 3 અમે જઈ રહ્યા છીએ બાપુનગર. અમારે અહીંયાથી ભીડ બંજર જઈ રહ્યા છે. અહીંયાથી ઘણું બધું અમારે દૂર થાય, તો ત્યાં આગળ અમે જઈ રહ્યા છે. રિક્ષાની અંદર ધીમે ધીમે ખબર પડી કે લુહારી કામનો ખર્ચો વધારે છે, કારણ કે મોસ્ટ ઓફ લુહારી કામ વધારે કામ એટલે કે મીન્સ પતરા બતરા બધું સડી ગયું છે ને એવું બધું કામ છે. તો આજે હું અત્યારે હાલ રિક્ષામાં જ છું, અમે બેસીને નીકળી ગયા છે. લુહારી કામ છે, એન્જિનનું કામ છે, એક પિસ્ટનનું એન્જિનની અંદર પિસ્ટનનું કામ છે, તેના બાદ ગેસ સર્વિસનું કામ છે. અંદર એવું કંઈક કીધું કે ગેસની અંદર કચરો ભરાઈ ગયેલો હશે તમારે, એટલે જલ્દી પિકઅપ નથી પકડતી. એમાં ઘણા બધા કામ કીધા છે, કારણ કે રિક્ષા આપણી બહુ જૂની પડી રહેલી છે, એટલે કામ તો રહેવાનું છે અંદર બહુ. તો બસ અત્યારે હાલ અમે નીકળી ગયા છે બાપુનગર. આજે આખો દિવસનું કામ રહેવાનું છે. તે શું થવાનું છે શું નહીં, જોડાયેલા રહેજો. બહુ મજા આવવાની છે અને બધું તમારા સાથે શેર કરીશ જે થવાનું છે. તો અત્યારે હાલ તમને બતાવું, અમે નીકળી ગયા છે તો જુઓ. તો એક કલાક બાદ અમે ક્યારના ધીરે ધીરે 10-20 મિનિટ કરતા કલાક બાદ અમે સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સિટીની અંદર ભયંકર ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. તમને બતાવો કે બહુ જોરદાર ટ્રાફિક જોવા મળ્યો છે. અને એવામાં અત્યારે હાલ અમે એક ભાઈ સાથે, જે ગેરેજ વાળા રસ્તામાં એમના સાથે 30% બ્રેકનું કામ 30-40% કરાવ્યું છે. તો એટલું નોર્મલ આવે છે, પણ તરત બ્રેક નથી આવતી. તો પણ અમે એવામાં બ્રેક સેટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો તમને બતાવો અહીંયાનો ટ્રાફિક. અત્યારે હાલ અમે ગેરેજે આવી ગયા છે. અહીંયા ઘણી બધી રિક્ષાઓ પડી રહી છે. આ આપણી રિક્ષા છે, ઘણું બધું કામ બાકી છે. અને આ ગેરેજ છે, તમે જોઈ શકો છો. ઘણા બધા વેઇટિંગ છે અહીંયા રિક્ષાનું, ઘણા બધા આવી ગયા છે અહીંયા. આ તમે જોઈ શકો, પાછળ પણ ઘણી બધી અહીંયા રિક્ષાઓના કામકાજ ચાલુ છે. આ બધી જગ્યાએ આ બધા રીતે રિક્ષાવાળા વેઇટિંગમાં ઊભા હોય, અને આ આપણી રિક્ષા છે. અને અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે. અહીંયા ઘણો બધો સમય કેટલું બેસી રહેવું પડે કંઈ નક્કી નથી. તો જોઈએ, આપણે ભાઈ આવી ગયા છે, આપણા બ્રિજુભા, આપણા જે રોજ રેગ્યુલર 3 દિવસથી રજા પાડીને આપણી સાથે છે. તો એ આપણા સાથે જે બધા છે જોડાયેલા રહેજો. કેટલો આજનો દિવસ આખો જવાનો છે, શું થવાનું છે શું નહીં, જોડાયેલા રહેજો. અને બને એટલો સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. હા, તો અત્યારે અમે જે એન્જિનનું કામ હતું, તો એ ભાઈએ કીધું કે પ્રોપર કે આખું એમને બધી જોઈ લીધું વસ્તુ. તો એમને કીધું કે એન્જિનનું જ કામ છે અને એન્જિનનું કામ તમારું થઈ જશે. તો એન્જિનનું કામ કરાવતા પહેલા તમારે સૌથી પહેલા લુહારી કામ કરાવવું પડશે. અને આપણા ત્યાં આગળ તમે સોમવારે મૂકી જજો, તો આખું એન્જિન બની જશે. પણ એના પહેલા તમે લુહારી કામ કરાવી દો. જે પતરા અને બધું નીચે આપણે મીન્સ કે લુહારી કામ એટલે નીચેથી બધું પતરા ને એવું બધું ગતું રહેલું છે, બધું ખવાઈ ગયું છે, જેથી સપોર્ટ નથી મળતો આગળ અને ટાયર નીચે બેસી જાય છે. તો કે પહેલા લુહારી કામ કરાવો અને રેડી કરીને રિક્ષા કમ્પ્લીટ દોડાઈને મારે ત્યાં મૂકી જજો. અમે જે બાપુનગર આવ્યા હતા ત્યાં આગળ અમને કીધું તમારી રિક્ષા એકદમ ટકાટક કરી દઈશું, મસ્ત કરી દઈશું. તો બસ દાદાની દયા અને આપણા સૌના આશીર્વાદથી કામ થઈ જશે. અત્યારે અમે લુહારી કામનું પૂછવા જઈ રહ્યા છે, લુહારી કામ કરાવવા જઈ રહ્યા છે. લુહારી કામ થઈ જશે એટલે હું અમદાવાદથી રિટર્ન ઘરે જવા નીકળી જઈશ. પછી 3-4 દિવસ પછી હું પાછો આવીશ. ત્યાં આગળ પાછો આવીશ જ્યારે એન્જિનનું કામ હશે ત્યારે. અને આપણા જે ભાઈ સાથે આવવાના છે, જે રિક્ષા ચલાવીને આવશે, એમને હું સાથે લઈને જ આવવાનો છું. ત્યારે એ તો અમે રિક્ષા રેડી કરીને પછી અમે લઈને આવતા રહીશું. તો બસ જોડાયેલા રહેજો. અત્યારે અમે લુહારી કામ કરવા જઈ રહ્યા છે, તો બને એટલો સપોર્ટ કરજો.
અરે આટલા દિવસથી અમે બધા ભાઈઓ જોડે ને જોડે છે અને બધા સપોર્ટમાં આખી બપોર અમે રખડતા હોઈએ છીએ અને રખડતા બધા ભાઈઓ જલસા પણ બહુ કરીએ, મસ્તી પણ બહુ કરીએ છીએ. અહીંયા અમારે લુહારી કામ કરવા એટલે અમે પૂછી જોઈએ કે ગરીબ નવાજ વાળા ભાઈનું ક્યાં આવ્યું. આપણે બ્રિજુબાન બધા ફૂલ મોજમાં છે. પૂછી જો બ્રિજુબા લુહારી કામનું ક્યાં આગળ ભાઈ આપડા રેગ્યુલર રિક્ષા ચલાવીને એ કરતા હોય છે. રેગ્યુલર રિક્ષા એ ચલાવે છે, એ આગળ છે. અત્યારે અમે લુહારી કામનું બ્રિજુબા પૂછવા ગયા છે. આવી રહ્યા ભાઈ કેવી મોજ પડે છે ને રિક્ષા ચલાવવાની. બીજું કેવું લાગે છે તમને? હા એક તો જો આ ગરમી છે ખરી એવી, અને આમાં હવે સેવાના નામે નીકળે છીએ રિક્ષા અમી કરાવવા, એટલે મોજે માણીએ છીએ. ક્યાં જવાનું? આગળ 4 રસ્તા. તમે જોઈ શકો છો કે આપણે બધા ભાઈઓ મોજે દરિયા કરી રહ્યા છે. સેવાનું કામનું ગમે ત્યારે નામ પડે ને એ વખત તરત જ આ સેવાના નામમાં કામથી જ અમને બહુ સુકૂન મળી જાય અને અમે શોખીન થઈ જઈએ છીએ. અને ગમે તેવું સેવાનું કામ હોય તો અમે કરવા નીકળી જઈએ છીએ, કારણ કે બહુ મજા આવે છે સેવાનું કામ કરવામાં. ભલે ગમે તેટલી મુશ્કેલી પડે તો પણ બધા ભાઈઓ હાજર હોય. આપણે બ્રિજુબા જોડે જ છે. તો બ્રિજુબા શું કહેશો તમે? સેવાના કાર્યમાં બહુ મોજ પડે છે. સેવા તો કરવી જ જોઈએ. એવું તમારી પાસે ટેસડો પડે, ટેસડો પડી જાય. ટેસડો પડી જાય. બીજું શું કેવું છે? બસ બીજું જોયું બાકી ખરું અમારે તો. અને આ તમે 3-4 દિવસથી નોકરી નહીં જતા એનું કારણ? સેવા એ પેલું શું કહેવાય કઈક કહારું છે, મને હું ભૂલી ગયો. આમ ખુશ થઈ જાય છે સેવા કરીને, એટલે કે વાંધો નહીં કે 3-4 દિવસ રજા તો રજા પાડીશું. આપણા ભાઈ છે, ફાઉન્ડેશન પરિવારના છે, તો બને એટલો સપોર્ટ તમે પણ કરજો. જેથી આ રીતે બધા સપોર્ટ કરી રહ્યા છે તો તમે પણ બને એટલો સપોર્ટ કરજો. તમે જોઈ શકો છો અત્યારે ફૂલ ટ્રાફિક છે અને ફૂલ ટ્રાફિકની અંદર આપણે એક ભાઈ હનુમાન દાદા સમાન જે આપણે સેવા કામ કરીએ છીએ એના કારણે આપણને મળી ગયા છે ભાઈ. અને ભાઈએ કીધું કે અમારી પાછળ આવો દો. અમે પોતે જ લુહારી કામ કરીએ છીએ તો તમને બતાવું. તો અમે એમના પાછળ જઈ રહ્યા છીએ. આગળ તમે જોઈ શકો છો પીળા કલરની રિક્ષા જઈ રહી છે અને તો ત્યાં આગળ અમે એમની જોડે જઈ રહ્યા છે. અહીંયા લુહારી કામ જ્યાં આગળ કરે છે ત્યાં આગળ. તો અત્યારે લુહારી કામ કરાવીએ, જોઈએ શું ખર્ચ કે છે શું નહીં. તો બસ જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે. એ જગ્યાએ આવેલા છે પણ એમને કીધું કે કાલથી કામ ચાલુ થશે. પહેલા તો અમને એકવાર બીવડાઈ જ નાખ્યા કે તમારું કામ 9-9.5 રૂપિયા 10,000 સુધીનું લુહારી કામ થશે. પછી અમે વાત કરી કે ના ભાઈ અમારે એટલું બધું ટકા આખી ન્યૂઝ નથી કરવાની, બને એટલો ખર્ચો ઓછો કરવાનો છે, કારણ કે અમારે સેવાની અંદર રિક્ષા ચાલવાની છે અને અમારે સેવામાં જ ફેરવવાની છે, શટલ કે ભાડામાં નથી ફેરવવાની ભાઈ. તો એમને કીધું કે વાંધો નહીં, સેવાનું કામ છે. તો અમે બધું સમજાવ્યું કે આવી રીતે રસ્તા પર હોય, પ્રભુજી હોય, આવતા જતા હોય, ટોટલી સેવાના કામ જ મૂકવાની છે. તો એમને કીધું વાંધો નહીં ભાઈ, 5,000 સુધીના ખર્ચમાં પતાવી આલીશું, બને એટલો અમે ઓછો પ્રયત્ન કરીશું કરવાનો. તો અમે કીધું વાંધો નહીં. તો એમને કીધું કે ભાઈ કાલે મૂકી જજો રિક્ષા. તો અમે કીધું વાંધો નહીં, કાલે મૂકી જઈશું. તો કાલે આપણું થઈ જવાનું છે કામ. અહીંયા આપણા ભાઈ અત્યારે રિક્ષા ચલાવી રહ્યા છે. અત્યારે હાલ અમે ઘરે જઈ રહ્યા છીએ. અને ભાઈ મુસલમાન ભાઈ હતા પણ તો પણ બહુ જોરદાર સ્વભાવ અને સારો હતો. એમને કીધું કે 5-6 હજારની અંદર તમારું કામ પતાવી આલીશું. તો બસ આવી રીતના ઘણા બધા સેવાની વાત કરીએ, સેવાના કામની વાત કરીએ તો ઘણા બધા એક માનવતાના રીતે સપોર્ટ કરે છે. હિન્દુ મુસ્લિમ એવું જોયું કે ખાલી માનવતાના રીતે સપોર્ટ કરે છે. તો હવે અત્યારે ઘરે જઈશું અને કાલે અમે લુહારી કામ માટે મૂકી દઈશું અને કાલે ડે 4 કાલનો બ્લોગ ફરી નવો આવી જશે. આજના માટે આટલું જ છે. તો બસ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો. તો બસ અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ ઘરે અને આજનો વ્લોગ અહીંયા એન્ડિંગ થાય છે. અત્યારે 1 થી 2 વાગ્યા છે. મોસ્ટ ઓફ રેગ્યુલર કામ બીજા ગેરેજે અમે બતાવ્યું, ત્યાં આગળ અમને એન્જિનનું કીધું પણ એમને ભાઈએ પણ સારી સલાહ આપી કે પહેલા તમે લુહારી કામ કરાવી દો અને પછી એન્જિનનું કામ કરાવડાવો, પછી એન્જિન બનાવી દઈશું. એટલે હજુ આપણે ફંડની અંદર ઘણો બધો ફંડની જરૂર છે. 30,000 જેવો તો આપણો ખર્ચો છે, 30 થી 35,000 અને 10,000 જેવો આપણે ફંડ આવી ગયેલો છે. તો બને એટલો સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો, જેથી કરીને આપણો ફંડ ભેગો થઈ જાય અને આપણું કામ જલ્દીથી પૂર્ણ થઈ જાય. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે ડે 4 માં. તો ચાલો, જય સિયારામ.